हिंदुओं का शेर आया, 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 हिंदुओं का शेर आया। पहले दीपक प्रज्वलित करो। जय जय श्री राम, 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 जय करो वीर बजरंगी। हिंदू समाज, हिंदू राष्ट्र ભગવાને બનાવ્યું છે, ડિવાઇન છે, દિવ્ય છે, ડિવાઇન છે, દિવ્ય છે, સૃષ્ટિની શરૂઆતથી છે, સૃષ્ટિની શરૂઆતથી છે, પરંતુ 2000 વર્ષ પહેલા, પરંતુ 2000 વર્ષ પહેલા આખી દુનિયામાં હિન્દુ હતા, આખી દુનિયામાં હિન્દુ હતા, આજે નથી, આજે નથી, 800 કરોડની દુનિયાની વસ્તીમાં 800 કરોડની દુનિયાની વસ્તીમાં માત્ર 100 કરોડ બચ્યા છે, માત્ર 100 કરોડ બચ્યા છે, આ હિન્દુ પણ ઘટી રહ્યા છે, આ હિન્દુ પણ ઘટી રહ્યા છે, 70-80 વર્ષ પછી 70-80 વર્ષ પછી 100 કરોડ હિન્દુ ઘટીને 100 કરોડ હિન્દુ ઘટીને 50 કરોડ થઈ જશે, 50 કરોડ થઈ જશે, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ બનશે, પાકિસ્તાન, બાંગ્લાદેશ બનશે, આપણા ઘરો બાંગ્લાદેશની જેમ આખે બાંગ્લાદેશની જેમ સલામત નહીં રહે, સલામત નહીં રહે, અમે
અમે સંકલ્પ કરીએ છીએ કે સંકલ્પ કરીએ છીએ કે ધનવંતનથી હિન્દુઓ માટે કામ કરીશું. હિન્દુઓ માટે કામ કરીશું. દરેક સોસાયટીએ દરેક સોસાયટીએ દરેક ગામે દરેક ગામે શનિવારે સાંજે લોકોને ભેગા કરી હનુમાન ચાલીસા કરાવીશું. હનુમાન ચાલીસા કરાવીશું. હિન્દુ ધર્મ આપણું આયુષ્ય વધારવાનું, આપણું આયુષ્ય વધારવાનું, ધન આરોગ્ય, યશ આનંદ વધારવાનું, યશ આનંદ વધારવાનું, ધન આરોગ્ય વધારવાનું વિજ્ઞાન છે. જેના શરીરમાં જેટલી વધારે ઉર્જા તેટલું એનું આયુષ્ય ધન આરોગ્ય વધારે. હિન્દુ ધર્મ આપણી ઉર્જા વધારી ધન આયુષ્ય આરોગ્ય વધારવાનું ઉર્જા મેનેજમેન્ટ નું સાયન્સ છે. એટલે અમે ધન યશ આરોગ્ય વધારવા ઉર્જા વધારીશું. એટલા માટે દરરોજ બોલીશું ઓમ ગણેશાય નમઃ, ઓમ ગણેશાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ દુર્ગા દેવ્યૈ નમઃ, ઓમ દુર્ગા દેવ્યે નમઃ, ઓમ સુબ્રહ્મણ્યાય નમઃ, ઓમ સુબ્રહ્મણ્યાય નમઃ, ઓમ વૈષ્ણવે નમઃ, ઓમ વૈષ્ણવે નમઃ, ઓમ મહાલક્ષ્મી દેવ્યૈ નમઃ, ઓમ મહાલક્ષ્મી દેવ્યે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હનુમંતે નમઃ, ઓમ ઘૃણી સૂર્યાય નમઃ, ઓમ ગૃહી સૂર્યાય નમઃ, ઓમ કુલદેવ્યૈ નમઃ. ઓમ કુલદેવ્યે નમઃ. અમારી ઉર્જા વધારવા અમારી ઉર્જા વધારવા દરરોજ સવારે ઉઠીને ધરતી માતાને પ્રણામ કરીશું. ધરતી માતાને પ્રણામ કરીશું. કુળદેવીને પ્રણામ, કુળદેવીને પ્રણામ, માતા પિતાને પગે લાગવું. માતા પિતાને પગે લાગવું. દરેક હિન્દુ દરરોજ ભગવાનની પૂજા કરે, ભગવાનની પૂજા કરે, તુલસીને પાણી, પંખીને દાણા પાણી, દરરોજ નજીકના મંદિરે દર્શન, ગાયને રોટલી, સાંજના આરતીના સમયે નજીકના મંદિરે જવું, સાંજે ઘરમાં ભગવાનનો દીવો કરો. તો મેં બે સંદેશ આપ્યા. એક ધર્મ, એમાંથી આપણો જ ફાયદો છે. ખર્ચ નથી, સમય નથી. નાનું મોટું કરતા આવીશું, પણ બધા જ લોકો દરરોજ પૂજા નથી કરતા. ઘરમાં એક કરે એટલે બાકીના પૂજા વખતે ઉભા થઈને ન આવે. બોલો, દરરોજ મંદિરે કેટલા લોકો જાય? થતો ચોક્કસ સંખ્યા મોટી છે. જેના ઘરમાં દરરોજ સાંજે દીવો થાય છે, થતો કરો. દરરોજ પોતે પૂજા કરે છે, સારું છે. આ થોડા મંત્રો કરો, બહુ ફાયદો થશે. બીજું સાચા